હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે કોલેજનો છેલ્લો દિવસ, કેમ કે આ લાસ્ટ પ્રેક્ટિકલ છે. એ પતી જાય પછી ઉત્તરાયણ પછી જવાનું ડાયરેક્ટ. ચલો કડી કાકાના ભાઈબંધ છે જે કૂતરાનું આંધળાને અત્યારે બધું સવારમાં બગાડવાનું ચાલુ કરી દીધું છે. જો બિચારા ઊંઘ બગાડીને હવારમાં આવું કરે છે. શિયાળામાં ગાડી જલ્દી ગરમ નહીં થતી ને, એટલે આમ કેવું એન્જિન વધારાનો અવાજ કરે ને, વાઇબ્રેશન ને બધું. હમણાં ગરમ થાય ને પછી કમ્પ્લીટ, અત્યારે ગરમ નહીં થઈ ને એટલે થોડોક અવાજ વધારે જ કરશે. ઓફિસ આગળ પહોંચી ગયા છે. જીસીબી બહાર કાઢ્યું છે કશે, બાકી બધું તો અંદર જ છે. આવ્યા ને બધું કોઈ આવી ગયો બિચારા. 10 મિનિટ મેં 10 મિનિટનું કીધું હતું, 8 વાગે ફોન આવ્યો તો 8:20 થઈ જાય. ઊભો રહીને કંટાળી ગયો હશે બિચારો. તો આજે મારા લાસ્ટ પ્રેક્ટિકલ છે, પછી કાલથી તો કોલેજ જવા નહીં, બંધ. એકદમ રિલેક્સ. એમ તો રિલેક્સ તો જીટીયુ પતી ને તારના રિલેક્સ જ છે, પણ પ્રેક્ટિકલ ચાલુ હોય ને એટલે આમ તોય છે મનમાં રહે કે છે જ વાંચવું પડશે કે શું કરશું શું નહીં. હવે એ પતી જાય એટલે તો ડાયરેક્ટ ઉત્તરાયણ પછી જવાનું કોલેજ. એ સેમ 4નું સ્ટાર્ટિંગમાં. આજે મેથ્સ 2નું પેપર છે, જોઈએ હાર્ડ પેપર હોય. બાકી વાંચ્યું તો છે રાતે 2-3 વાગ્યા સુધી, પાસ થઈ જશું. બાકી તો જોયું જશે. એન્જિનિયરિંગ કરે છે તો એમને મેથ્સનું પેપર હાર્ડ લાગે છે, બાકી અલગ જ ના કહેવાય એનો. શું મેથ્સ જ હાર્ડ હોય. અહીંયા બ્રિજ ઉપર હતા ને અહીંયા ટ્રાફિકના લીધે છે ને સહેજ હાઈવાન પાછળ રહેવું પડ્યું હતું. તો એમાં ભાઈ વોશ માટી લઈને જાય છે અને બધું પાણી આ વિન્ડશીલ્ડ ઉપર આવ્યું. અત્યારે આખો કાચ બગાડ્યો. કોલેજ પહોંચી ગયા છે. જો આઈડી કાર્ડ જો આમનું બતાડ દે. બસ શાંતિ થઈ આમનો. હવે દરરોજ તો અમે થોડી કઈ બીજાને કોલેજમાં આવી જવાના છે. આ તો એવી વાતો જ છે અમને, બીજું કંઈ નહીં. અને હાથે કરીને અમે બંને છે ને સહેજ વધારે ઓલા હાઇલાઇટમાં છે એટલે ટાઈમ પાસ કરતા રહે અમારા જોડે. તો આ ગાઈસ ધૂલો છે મારો પોઈન્ટ છોકરો ઈશનપુર રે. તારા થોડી કોઈ છોકરો એમાં કઈ તો કોનો એટલું બધું મને નહીં ખબર. તારા મામા ઘર થાય, બાપોનું ઘર. હા એટલે એવું જ છે કંઈક. સબસ્ક્રાઇબ કરી દો હાલ ભાઈ. બસ ન્યૂ 1 સબસ્ક્રાઇબર. આ છે નીતિન. આન જોડે પેન્ટમાં વેરાયટી છે. પિંક, પછી કયું ગ્રીન, બીજું કયું છે પિંક ગ્રીન, પછી યલો. યલો તો પછી નથી બ્લુ, પિંક. ના પિંક તો 2 વાર આવ્યું નહીં. બ્લુ નહીં, પૂરો થઈ ગયો. ઓરેન્જ ઓરેન્જ ક્યાં આવ્યું? પર્પલ પણ હોય લે નહીં. તાર અમારે આજે આ પ્રેક્ટિકલ આવવાનો બેન જોઈન વાળો. બેન જો આવી રહ્યો. જો આ શું હતું બેન જોઈન થી આ બને બેન્સિલ. એટલે જો અહીંયા ઓએ જ હોય ને, એ અહીંયા ઓ થઈ જાય. એ કે છે અહીંયા નાખ દેવાનું. પ્રિન્સને અમારે બધા જોડે જ હતું, પતી ગયું. અને વંશ હવે જો આ વાતો કરે છે. પકડી ગયો છે અબ્દુલભાઈ. અત્યારે હજુ વાયવા નંબર નહીં આવ્યો. આ બેચ ડીનું પત્યું છે એટલે અને સાહેબ ખાવા જતા રહ્યા. તો જો અત્યારે પ્રેમલ અહીંયા બેઠો છે, અમે બેઠા છીએ. ધે તો ઊંઘી ગયો. પ્રિન્સ ફોન મંત્ર, પવન એ ફોન મંત્ર. એક મળીએ તમને વાયવા નંબર આવે એટલે વાયવા પતાવીને મળીએ થાય. તો વાયવાની બધું પતી ગયું છે એટલે ચલો કાલથી હવે કોલેજ આવવાનું નહીં. એ અલગ જ ખુશી છે આજ તો. અત્યારે કોલેજથી નીકળી ગયો છું અને હવે જવાનું છે પકવાન. હાઈ રાઇડરની ચાવી અને આરસી બુક આપવા. ત્યાં ઓફિસ છે ઇન્સ્યોરન્સ કંપનીની, આપવાની કીધું છે પપ્પા. એટલે ચલો. તો અત્યારે પહોંચી ગયો છું આ ટાઇટેનિયમ હાઇટ્સ અને ગાડી મૂકી દીધી છે. તો આ રહ્યું આરસી બુક અને ચાવી. આપીને આવીએ ગાઈસ. 3rd ફ્લોર.
આરસી બુક અને ચાવી આપી નીકળી ગયા છે. જે ભાઈને આપવાની હતી એ ભાઈ હતા નહીં, એટલે કોઈક આકાશભાઈ કરીને છે એમને આપી નીકળ્યા આવે. અત્યારે એક કામ પતી ગયું. હવે જવાનું છે ઉસિયા સુપર માટે વાઇડ એંગલ આગળ વોશિંગ મશીનનું લિક્વિડ લેવા, અને બીજું કંઈક 2-3 વસ્તુ કીધી છે એ લેવાનું, કેમ કે એ મને 3 દિવસથી કંઈ મૂક્યું છે અને હું લઈને જવાનું ભૂલી જવાય છે. એકવાર પિક્ચર જોવા જતો રહ્યો ને કાલે શી ખબર શું થયું મગજમાં રહ્યું જ નહોતું યાદ, અને આજ ના લઈ ગયો તો સર્વિસ થઈ જશે, એટલે આજ લઈને જવું પડે એવું ગાઈસ. તો અત્યારે આ ફરતો આવી ગયો ને સર્ફ એક્સેલ મળી ગયું. કાનનો આમથી આમ ફરતો કયું છે આ જ લેવાનો સ્ટુડન્ટલો 1 2. ચલો એક આ પતી ગયું. હવે ફિનાઇલ વાળું છું. તો તારા સર્ફ એક્સેલ અહીં લઈને નીકળ્યો ને, અહીંયા હતું આ ફિનાઇલ. મેં જોયું નહોતું કેવું હોય ફિનાઇલ. ફોન કરીને મમ્મીને ફોટો મોકલ્યો, એ ખબર પડી કે આ હતું. આ નહીં 2 બોટલ કીધા છે. હવે લઈ જઈએ. હવે તો કંઈ લેવાનું રહ્યું નહીં, તો એકવાર ફોન કરીને પૂછી જો કંઈ લેવાનું હોય તો લઈ નીકળીએ. યા ગાઈસ હતા ફરતા અહીંયા આવી ગયા છે નાસ્તાના સેક્શનમાં. ઈચ્છા તો બહુ થઈ ગઈ છે આ લેવાની, તો યાને ઈચ્છા તો મરાય નહીં, તો લઈ લઈએ. વોફલ રોલ્સ કયા સ્ટ્રોબેરી છે, ચોકલેટ રોજ નથી ગાઈસ, લઈ લે. સ્ટ્રોબેરી ભાવતું જ નહીં. બીજું તો કંઈ દેખાતું નહીં એવું ગમે એવું લેવાનું, તો એ બધું લઈ લીધું. એક મમરા રહી ગયા હતા, તો એ મમ્મીનો ફોન આવ્યો મમરા લેવાના છે, એ લઈ લીધા. બીજો થોડો ઘણો મારો નાસ્તો લીધો છે, 1-2 બિસ્કિટના પેકેટ. ચલો બિલ કરાવી લઈએ ફટાફટ. બિલ થઈ ગયું છે. હવે ચલો નીકળીએ. બરાબરના ટ્રાફિકમાં લઈ ગયા. 2 વારનો સિગ્નલ ચાલુ થઈને બંધ થયો તો હજુ નંબર નહીં આવ્યો, અને અત્યારે તો હજુ 4 વાગે છે તોય આટલો ટ્રાફિક થઈ ગયો. સારું થયું વહેલા નીકળી ગયો, ને તો હમણાં 5-6 વાગે નીકળ્યો તો પત્યું જ તું આજ. 2 વારનો સિગ્નલ બંધ થયો હતો ને, 3જી વારનો બંધ થઈ ગયો, હજુ નંબર નહીં આવ્યો. ટ્રાફિક જ નાખ્યો હવે તો. જ્યાં સુધી આ બ્રિજનું કામકાજ આવું ચાલુ રહેવાનું ત્યાં સુધી આ ટ્રાફિક થશે જ. તે જો ને આટલો રોડ નાનો કરી નાખ્યો છે, એને લીધે કેટલી જાય ગાડી જઈ નહીં ત્યાં. હવે હાઈવે ચડી ગયા છે, એટલે 15-20 મિનિટ થશે ઘરે પહોંચતા. મળીએ ગાઈઝ હવે ઘરે જઈને. તો અત્યારે ઘરે આવી ગયું છું. થોડીક વાર આડા પડીએ, ફોન મંતરીએ, પછી જઈએ હમણાં 5:30-6 વાગે જીમ ગાઈસ. ફોન જોતા ક્યારે ઊંઘી ગયો તો ખબર જ ના પડી. આ તો અચાનક જાગ્યો ને પછી યાદ આવ્યું જીમ જવાનું છે, એટલે ચલો જીમ જવા નીકળ્યો તો, પણ પાર્થનો ફોન આવ્યો કે 10 મિનિટ રહીને નીકળ, આપણે બધા જોડે જઈએ. ત્યાં મેં કીધું મહાદેવ જતા રહીએ. દરરોજ જીમ પતાવીને મહાદેવ જઉં છું. અત્યારે 10 મિનિટની વાર હતી, એટલે મેં કીધું ચલો પહેલાં મહાદેવ જતા રહીએ. અત્યારે જીમ પહોંચી ગયા છે, અને આ ભાઈએ અત્યારે હજુ પ્રી વર્કઆઉટ લીધું છે, એટલે ખંજવાળ ચડશે નહીં, અને ઘૂમરી છે આજ તો જોડે. બધાનો મીટઅપ થઈ ગયો. આ ચક્કો આ શ્લોક કયો ભાઈ પાર્થિવ અને અર્પિતને બધાય છે. તો આજનું વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. આજે હતું ચેસ્ટ અને ટ્રાઇસેપ. ચલો હવે ઘર ભેગા. ઘરે મસ્ત ફ્રેશ બી થઈ ગયો હતો, અને જમી બી લીધું છે. હવે જવાનું ઇસ્ત્રીના કપડાં લેવા કરાવવા આપ્યા હતા, પણ લાવવાનું ભૂલી ગયો હતો, એટલે ચલો હવે જઈને આવીએ.
હા એ નહીં રહેતી આઈસ્ક્રીમ કપડા લઈ દીધા હતા પણ પપ્પાનો ફોન આવ્યો કે કાકા ત્યાંથી એક પેપર લેવાના હતા એટલે પેપર લેવા આવ્યો હતો ત્યારે જો આપણે આ રુધિ ડોન બાર હતા એ રુધિ લાઈક કરો શેર કરો હા લાઈક કરો શેર કરી દે સબસ્ક્રાઇબ નહીં કરવાનું કરા દો લે 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 એ આ તો જો બસ મુझे मारियो તું માર દે માર દે ઓય કાકાના ઘરેથી આવી ગયો તો અને પછી શૂઝ સાફ કર્યા અને હવે વ્લોગ એડિટ કરીશ ને પછી સુઈ જઈશ આજના વ્લોગ માટે આટલું જ તે મળીએ તમને બીજા વ્લોગમાં તબ તક કે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ